તો લેવા ગયો તો પણ મેન્યુ રહી ગયું હતું. પણ આ તો કળીએ પડીએ પુરલા કરી હતી. શું કરવાનું? પેલા પુરલા લઈ લઉં પછી સારી લઈ અને જવું. હા ખુંગારજી સાર લાઈ ના લાઈ ના ના સાર તો વાડી હા પણ મેન્યુ રહી ગયું મેન્યુ લેવા આવ્યો હતો. એવું છે હવે આથી ભેગા પુરલા નાખી અને પછી સારું પાડો તો. અને સાર પાછી બે ભાડા લાવજો ઓ બે બરાબર કાલ પાછા તમે નરવાની હોય ને ઓય એટલે તેમાં બે ભાડા લાવજો ને કાલ પછી મારે દાવું ના પડે શું કીધું સારું કચ્ચો અને ચા બીજો પીવો જ મને કહો હમણે ના ના હા ધોરણનું કરાવડો મને. હા પણ હું ઘેર કહેતા હું એમ હારું. શું કીધું એ સારું હા ભાજ્યા હોય તો કોઈ ટેન્શન જ નહીં હો મારે આપણે ખેતરનું કરી આલી અને ઢોરનું કરી આલી પણ પાછા મજૂરી લીધી ને એમને તો કરી આલી છે અને એ આ ને તારનો તો મારે સુખે સુખ છે મજા આવી ગયો હા ખુંગારજી હા ધોરણ તો ભરી નાખી મેં ઓવે. પણ હું સારું પાણી આવું જો જો કહો પછી સાઈડ નાખી અને ઢોરણ પાઈ અને પછી મોડા દઉં. કશો વાંધો નહીં હો? જો આ દે અલ્યા કોનો ફોન અલ્યા કંપની છે એ જરા ફોન કરી કઈ તકલીફ હા ઊંઘવા દેજે મને તો હા એ તો લાવશે સારું તો બધું લાવશે લ્યા તારી કોક તો રાતના ઊંઘે અને અરે દાડો ઊંઘી છે એની મને તો પાછો જોવો મળ્યો છે. હા હા કોમ જબર ખરાબ આવે છે. ઓલે તમે શું છે શું કરો છો? તમે કેમ ખરાબ ફોરન આયા છો શું કરો છો તમે? કશું નહીં આ ઊંઝા નહીં ભરતા ચા તો હવે તો હજુ 3 વાગ્યા છે મારે તમારી ખૂબ જરૂરત પડી છે. પણ સીલો નહીં ભાગવાનો કોઈ શું કોમ હોય તો મોઢે કોક પણ સીલે શું કોમ તમારે પાછો જોવો ખબર છે? હા હા ચાંદનો કોયડો છે અને આ તમારા કોમ કેટલું કરે છે. તમારે તો ઊંઘી રહેવાનું અને મારે રે ભાજ્યો હતું એ નાહી ગયું અને મારે ઊંઘવાનો ટાઈમ નહીં મળતો. એ તો મોણમ ફેર હોય તમારે ચીબરી ને હા એના પર લેબડા પંતુ વાટીને મેલી દીધું ને કડવી થઈ ગઈ સમજણ પડી પણ મારે અને અમારે કેવું છે ખબર ગોળનો રવો મેલી દીધો છે 12 મહિનાથી તે લગી કહાય એ બધી વાત નાખો દેતવા હા અને આપણે જમણવાળો છે એ કણ નાખે તમે લઈ જો આપણે નરવા નહીં ચોખ્ખી વાત કરું ને મારા તરફ કરવું ગોળમાં ડબડ તો નહીં. જો અમે નરવા નહીં મારા કોમ છે બાજુ સાર લાવી છે પણ હમણાં હીરો લાવશે એટલે મારે સાર નાખવી પડશે હીરો દોહે મારા દૂધ ભરાવા દેવાનું બાવડો બધું કરી ના હાલે બાવડો સાર એટલે લઈ આલે આ સોણ એટલે એવું કરે બીજું કોઈ કરતો નહીં. મારી વાત સાંભળો મારે ભાજ્યાની જરૂરત છે. તું ભાઈ ભાજ્ય તમારે છે નહીં એ તો ચાંદનો ઉછાળા પાણી નાહી પણ ઉસાળા ભરી નાહી જો પણ તમે એવું તો શું કર્યું પાછા તમે તો હકડા નહીં રહ્યા હોય ના ના એવું નતું. શું તું મારી વાત સાંભળો હા જોજો ખબર રે તમે હારો માણસ જો ને ભાજ્યો મારે હમણાં જે કોમ નતું કરતો હા એટલે મેં એને થોડું બોલી ગયો છું એટલે હીરો કે મારે તમારે ભેગું નહીં રહેવું મારા પૈસા જોતા નહીં કે મારે હેડું જે હું ચાલે ભરી નાહી થોડું નહીં બોલ્યા હોય તમે પૂરેપૂરું બોલ્યા છો જે નહીં બોલવાનું હોય ને એ બોલ્યા છો આમાં તમે નહીં જાતો આ શીતળ મોર્યો એ તો તમારે હારો મળ્યો છે ભાજ્યો ભાજ્યો હારો મળ્યો છે તમે આમાં બોલવામાં રાખતા નહીં અને આ જીભ છે ને જીભ એ થોડો ગોળ ભૂકેડો થોડું આમ સારું બોલો ને તો કોઈ ભાજ્યો રે જો હવે ભાજ્યો હું લાવી આલું ગોળ તો શું હવે સોન બુગડું બુગડું કહેતા હોય તો ચીબે એટલે સોન તો ના ભૂકેડાય તમે શું ગોડા થઈ જશો મારી વાત સાંભળો ભાજ્યો જ હું લઈ આલું પણ જો એને તમે ટોર્ચર કર્યું તો મજા નહીં આવે ચોખ્ખી વાત ના ના નહીં કરું તો ચાલ જો બાપડો હાવ ગરીબ મોલો ગરીબ છે જો પગાર તો આપણે પછી બજાર છે ને 12 મહિનાનો પણ તમારે જો મોણા જબ્બર છે બોલો 12 મહિનાના જો 1,50,000 1.5 લાખ રૂપિયા છે જો એ જમી વાવશે વીઘો વાવે ઘણું નહીં વાવે એરો વીઘો જ વાવશે ઘણું નહીં ના વાવે મારે જેટલી જમી છે એટલું પૂરું કરવું પડે તો પછી ઢોરોનું નહીં કરે ના બધું કરવું પડે 12 વીઘા જમી છે મારે પણ ગટુપા તો આવી કરશે કોઈ નહીં આવે તો પછી રવા દો વીઘો આ જો કે હા મફત કરાવશે આ ડાબડી મોટો કો ઓછો છે જો એ તો વીઘા પરથી કદાચ 2 વીઘા કરશે વાવશે હા 2 થી કદાચ 3 વાવશે પણ એનાથી વધારે હીરો વાય નહીં કે તમે કોણ 3 વીઘા હા આ 3 વીઘા અને તમારા ઢોરાથી પોસ એટલે હું તમને શું કહું ને ઢોરા હીરો સોણ પડશે સાલ નાખશે બસ બીજું દુવા બુવાનો હીરો કરશે નહીં હા સારું તમે ભાજ્યો તો લાવો એક અને પેલો કાળ મોટો રે ને તમારો એને દૂધ ભરાવા તમે મેલજો જો એ ભાજ્યાને મેલો જો એની ભાજ્યાને જો માર પાસે રાડ આવી હા તમારી પથારી હું ફેરવી નાખીશ ના ના
વિઠ્ઠલ મામાની જો છે ના તમે મન તો ઓળખો છો ને પાછા ઉવે ઉવે એટલે શું કીધું થોડુંક માપે રહેજો પાજાને તો હું લાવું રેડી અને પાજો કશું તમને કહે નહીં એવો આપણો ભાઈ વાત બરો તફત પાછળ લેતા આવો ગટુભા હા તમે કેમ ના થાય અને વાટમાં ભાજ્યા નહીં પડે હું લાવું રાખી ડાયરેક્ટ પણ તમે ફોન કરો ફોન તો કરજો નરવો હશે તો આવશે ને નહીં આવે શું કી વાત છે ને ભાઈ તો ફોન તો કરો છો હલો હા ગોડુભા શું કરો છો અલ્યા થોડીક જરૂર પડી તમારી એટલે પેલા આપણે ગટુભા નહીં મારા ભાઈબંધ ઓળખો છો ને એટલે આટલો કે વાત કરવા દો ઓળખો છો ને તમે ઈયન હા ઈયન એ ભાજ્યાની જરૂર છે એટલે તમે નરવા દો જો પગાર તો હું તમને જો ખાસું કહું ને પગારનું તમારે કમ્પ્લીટ પગાર સારો લવરાયો અને પગારે 1.5 લાખ કરાવ્યો છે તમારો ફાયદો જ છે અને 2-3 વીઘા જમીન બાબાની છે એટલે આવશો ને કશો વાંધો નહીં હું નહીં બેઠો તમારા ટેન્શન પૈસા છોડી મેલો તમારે ટેન્શન છોડી જ મેળવાનું કશું ઈરા કશું કહેવા સીધ અને કહે હું નહીં બેઠો તો કેટલા વાગે આવો છો હાલ આવો એમ તો હારોડો હું ચા બા મિલીને તૈયાર રાખો તમે આવો એટલે પીવો પડે તમે તો કેટલા દાડે આવો છો હારું કોઈને ચા તો ના પીતા પણ પાણી પીવા તો આવજો ઘેર હા રોડો જો આનો તો છે પણ હવે ડાયરેક્ટ હું તમારી લઈને આવું મારા ઘેર આવશે ડાયરેક્ટ તમારી લઈને આવું રેડી અને હું ઘેર કોઈ નહીં કોઈ ચા પડે પાઈ દીધો તમે તમે ક્યાં ના પાવો ક્યાં દાડે ના પાય એમ કેજો મન અલા તમે પાવો છો મારા ભાઈ પાવો છો ઉવે શું કરવાનું અરે એટલો વિરોધ મેળે છે અરે જો એક જ દાડો એકલો ભીટકાઈને ને તો આ ઉદાળી મેળવો છે આ તો ખાલી મારે મજૂર ના અને આપણે ચામાં આટલી બધી કચકરી હોવાની આ બધે મારી શું કહો રે? એટલે કોઈ નહીં ના જોકી જો તમાર ભાજો આવે છે હેડો જો એટલે જઉં છું કોઈ તારે જ મત બોલો નહીં કોઈ મારા ઓલા લાવતા તમે ભાજો મીડિયમ બોલું છું ઓવે નીકળો હડો બસ આવતા રહ્યા ભાજો લાબા ચેટલી તો કચ કરી છે એકને તો બાપડા મેલ્યો અને હવે બીજો લાભો છે સારું કર્યું આ તો હવે ચમ થાય છે ભાજો તો આવે છે પણ હવે ચમ થાય છે જો હમું રહે તો મેળ આવશે ને મેળ નહીં આવે મને તો એવું લાગે છે એટલે મને તો ઊંઘવા દો જવું પાછી કે ચોઈ જા લા જવું પા લા જવું પા લા ઈયો પડશી ની પાછા સોથી ચમ કરું કરતા મારે તો સારી આવી જાવી જોટા યાર તારી ખૂંખારજી ડબલ લોબા પગ કરીને પડ્યા છે મજા છે ખૂંખારજી તો ખૂંખારજી યા તો કેવા ખૂંખારજી ઉઠો આવો આવો બેહો અરે તમે તો બહુ લેટ ના પડ્યા તો કેટલા વાગ્યા છે 5 વાગવા તમે તો 4 વાગે આવવાનું નતા કહેતા થોડું કોમ આવી ગયું એટલે કોમ આવી જશે એમ જો હા બોલો હું તમને લઈ જઉં તમારે ચેન પેલું રહેવાનું છે ને પેલો લઈ જઉં હું તમને બતાવું કે કેવા માણસો છે એનું ઘર જેવું હું એની જોડે તમે લઈ જઉં પેલો ચા અલ્યા ધવબા હા બોલો આપણે ચા લેતા તો જાજો હા લેતા આવું લેતા હો આ મહેમાન આપણે આ ભાજી લાયા ગટુભાની આવો ને શાંતિ આવું શાંતિ હું લઈને આવું ચાન ચા લેતા આવો. ચા ને પાણી લેતા જો આવો જો તમારે કશું ટેન્શન લેવાનું નહીં હું બેઠો પૈસાનું ટેન્શન છોડી દઉં સારું હારામ હારો છે રમવાનો અને જો તમારે ટેન્શન કશું લેવાનું નહીં સારું પૈસા હારા છે તમારા બોનસ મળશે 12 મહિને બહુ હારા શું કીધું એટલે તમે હારા રહો આપણી હારા હાવ સારું શું કેવું સારું લ્યો ગોડુબા ચાય આવી છે હા તો કેટલી ચોજી કેટલી જોયેલ નથી ને મને બહેને ગણી જાય ચા એવું છે ઓય પીવો પાણી ખોલ દઈ ભાઈ છે ને એટલે કશો વાત નહીં. ગોડુબા તમે પીધો છે? હું પીને આવ્યો ચા લો તમારે લઈ પેલું ના ના હું ઘેરથી તરત પીને આવ્યો જો કોઈ આવતે તકલીફ તો નહીં પડી ના ના ગતું નહીં આ જવુબાન પૂછો જવુબા આપણે ગટુબા કેવા માણસ છે જબર મોણા જુઓ જબર હશે તમારે કોઈ ટેન્શન લેવાનું તમે કોમ સારું કરશો એવું તમારું રાખશે હા આ 3 વીઘા જમીન બાપાને કીધી જો તમે તો 1 વીઘા કીધી પણ એના 2 વીઘા વધારે ચાલશે કશો વાંધો નહીં હુંગાજી પી રહ્યા જા બસ આ પી જાય
જો ગોડું હું તમને બતાડું જમી આવું બતાડો. કેટલી જમી છે જો આ રહ્યા ને આ કહું આપણા છે હા એના ઉપરા કર્યા ને કે એના બે ભાઈ હા અને પીણે કર દે હું તમને લઈ જઉં આ તો ખાલી બતાડ્યો હતી રેડી હા. હવે હું તમને લઈ જઉં તરત ચાલ લઈ બા જાઓ. તમે આપણે આ તોરણ સાર નાખજો પછી હું એને લઈને જઉં છું ઘેર હો સારું કટુભાઈ ચાલો ઘેર. અરે વાણ માં ચાવ ઘેર હા, આ બધા. ભાઈ આઈને સાઈડ ચાવ હા બધું લઈ જાજો સારું અને તારી ભાજ્યા વગર તો ખૂબ કાઠું પડે છે થાકી ગયો હું તો થાકી ગયો જો આયા સોણ નાખી રાઈ બળો લે ગટુભા ભારો ભારો લે લાયો ભાજો લાવે એમ હું મને રાવડો યો બેહો ને રોમ રોમ કરવા પડે ભાજો તો ગુલામ નહીં તમારો ના ના રોમ રોમ. મારી વાત સાંભળો હવે. હા હવે આપણે કરવાની છે મુદ્દાની વાત પેલું એ નામ જોવાનું છે ને તમારે હોય હોય એ નામ છે ગોડુભા હા બાજુના ગોમના છે અને જમીનનું મેં બધું કહી દીધું છે પણ તો તમારે પૂછવું એ પૂછ્યું તમે કેટલા અમારે છે 12 વીઘા જમીન હા મારી વાત સાંભળો 12 વીઘા જમીન છે હા તમે કેટલા વીઘા વાવી ગયો હું 3 વીઘા જમી વાયું 3 વીઘા એમ અને ઢોરાનું કરવું પડશે કાયદેસર ધોરણ જ બધું નહીં કરું દોવાન નહીં કરું દોવાનું એકલું નહીં સોળ લેવું પડશે મારી વાત સાંભળો સોળ લેવું પડશે સાર પૂરો કરવો પડશે ખાલી દોવાની એકલા અને પાણીએ પાવું પડશે એ તો વાત સાચી આ છે રીતે એ તો જો અમારે ભાજ્ય ખર તમને કીધું ના કે કરે છે એ તમારે કરવાનું રેડી હા ઢોરા દેવું તો નહીં આવડતું શું હોય થોડો જોતો તો આવડે પણ એ ના આવે એમાં એ તમારામાં આવે એ તો તમારે પીવાનું છે એને પીવાનું શું કીધું હા અને તો બતાડજો તમારે જમીન મેં બતાવી દીધી છે એ તમાકુ વાળી બતાડ્યું છે કહી દઉં ડાયરેક્ટ આપણે એમ તમે જે તમાકુ આપણે ચૂંટણી આવ્યા છો ને હા એ બસમાં તમાકુ છે હા સાચી છે તો હો. અને જો આરો અત્યારે કશું કશે નહીં કેમ કે આરો થાકીને આવ્યા છે ને કેમ એટલે વન અત્યારે હું લઈ દઉં કેર કરો રાખો તમારી એ મારી યારે હે હારો તમારી એ રાખો વાતના ટાઈમસર ખાવા ખવાડી દીધું રેડી હા હા તો હું હવે જાઉં હા તમે જો હોય હું એટલે માપે હું માપે ડીમ ડીમ બોલું છું કુંકાર થી હા એમ શું કીધું કોઈ તકલીફ પડે તો મને કહેતો રેડી કશો વાંધો નહીં. કુંકાર છું શોકી ગયા પણ મારી વાત સાંભળો કોડ તમારે પગાર કર્યો છે 1.5 લાખ હા એ તમને ખબર છે કીધું ખબર છે ને તમારે ઢોરાનું કરવાનું છે અને પેહો દૂધ તે મને હાર તમારે કરી આલવી પડશે ના ભેહું મને નહીં દોતા આવડતી હું નહીં કરું ભેહું નહીં દઉં બધું કર્યું પણ ભેહું નહીં દઉં હા તો બીજું કોમ છે આપણે હા બીજું બધું કર્યું હા હાડો બસ આપણા મૂકવું કે ઘરમાં હું તો ઢાળિયા મૂંઝ્યું હારું હાડો તાણી તમારે ટાઈમસર ખાવા પકડાઈ જાય હા અને તમે ઊંઘી જાજો કાલ વહેલા કોમ સારું તાન મૂંઝું હા હા તમે જો હા મને ઊંઘવા દો પાજો તો મળ્યો છે પણ મારે એક મેન તકલીફ પડી મને પહેવા દૂધ તો નથી આવડતું અને આ ભાઈ હું આને પહેવો નહીં દોવી એવું મને તો ઊંઘવા દે હા હા મજા આવી ગઈ 1.5 લાખ પગાર તો કોઈ ના હાલે ને હારે હાલે છે મજા આવી ગઈ છે માર તો કોઈનો રહેવું પડશે હવે આ મારો બનાસકોઠો આ